હેલો ફ્રેન્ડ્સ, હું છું નિરાલી. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, ચટપટા અને બધાને જ પસંદ પડે તેવા પેરી પેરી મસાલા કાજુ. તો આ મસાલા કાજુ માટે આપણે જે પેરી પેરી મસાલો છે તે ઘરે બનાવવાના છીએ અને કાજુને પણ આપણે ડીપ ફ્રાય નથી કરવાના. તો ચાલો સરસ મજાના ટેસ્ટી એવા પેરી પેરી મસાલા કાજુ બનાવવાની રેસીપી જોઈ લઈએ. તો પેરી પેરી મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લેવાનું છે. તેમાં 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે, 1 ચમચી મીઠું, 1 ચમચી ગાર્લિક પાવડર જે તમને આસાનીથી કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાં હવે મળી જાય છે, 1 ચમચી અનિયન પાવડર, આ પણ તમને પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. હવે આ બધી વસ્તુનો પાવડર બનાવી લેવાનો છે. તમને કદાચ એવું થશે કે આ બધા છે તો ડ્રાય મસાલા જ, તો આને એમને મિક્સ કરી દેવાથી પણ મસાલો બનીને તૈયાર થઈ જશે. તો જો આ મેં એમને મિક્સ કર્યું છે અને એનું ટેક્સચર તમે અત્યારે જોઈ લો અને પછી આપણે તેનો પાવડર બનાવીશું, તેનું ટેક્સચર પણ તમે જોઈ શકશો. તો હવે આપણે તેનો પાવડર બનાવી લેવાનો છે. તો એકદમ ફાઇન પીસીને પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે. હવે તમે તેનું ટેક્સચર અને કલર જોઈ શકો છો. તો આ રીતે બધા મસાલા પીસી લેવાથી તે એકદમ સરસ રીતે એકબીજા સાથે મિક્સ થઈ જાય છે અને બધા જ મસાલાની ફ્લેવર એકદમ એકસરખી આવશે. તો પેરી પેરી મસાલો બનીને બિલકુલ તૈયાર છે. એને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો. ગરમી અને વરસાદની ઋતુ હોય ત્યારે તમે તેને ફ્રીઝમાં રાખો તો તે વધારે લાંબો સમય સુધી સારો રહે છે. તો પેરી પેરી મસાલો બિલકુલ તૈયાર છે. હવે કાજુને રોસ્ટ કરી લઈએ. સૌથી પહેલાં 1 ચમચી ઘી ગરમ કરવાનું છે. ઘી હલકું ગરમ થાય એટલે તેમાં 1 કપ કાજુ ઉમેરી દેવાના છે. કાજુની ક્વોન્ટિટી તમે જે પ્રમાણમાં તમારે આ બનાવવા હોય મસાલાવાળા કાજુ એ પ્રમાણે લઈ અને રોસ્ટ કરવાના. તો ગેસને ધીમો રાખી અને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લેવાના છે. પણ કાજુને સતત હલાવતા રહેવાના છે, નહીં તો તે એક બાજુથી લાલ થઈ જશે. અહીંયા મેં આખા કાજુ લીધા છે. તમારી પાસે જો આખા કાજુ ન હોય તો કાજુના ફાડા આવતા હોય છે રેડીમેડ, એ પણ લઈ શકાય. અને કાજુની સાથે તમારે બીજા નટ્સ ઉમેરવા હોય જેમ કે પિસ્તા છે, બદામ છે, અખરોટ છે, તો એ પણ તમે રોસ્ટ કરવામાં ઉમેરી શકો છો. તો એ તમારા પેરી પેરી મિક્સ નટ્સ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કાજુનો કલર છે તે ગોલ્ડન થઈ રહ્યો છે. તો આ રીતે ધીમા ગેસ ઉપર સતત હલાવતા જવાનું છે. અહીંયા આપણે કાજુને રોસ્ટ કરી રહ્યા છીએ. તમારે જો ફ્રાય કરવા હોય તો તેલ ગરમ કરી અને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તેને ડીપ ફ્રાય કરી લેવાના. પણ રોસ્ટેડ કાજુનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે. તો જો તમારે ડીપ ફ્રાય વસ્તુ ન ખાવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. તો હવે એકદમ સરસ કાજુ છે તે આપણા ગોલ્ડન થઈ રહ્યા છે. તો આ સ્ટેજ ઉપર હવે ગેસને બંધ કરી દેવાનો છે. ત્યાર પછી તેમાં જે આપણે પેરી પેરી મસાલો બનાવીને તૈયાર કર્યો છે તે ઉમેરી દેવાનો છે. તો 1 થી 1.5 ચમચી જેટલો અત્યારે હું આટલા કાજુમાં એ મસાલો ઉમેરી રહી છું. તમને થોડો વધારે પસંદ હોય તો એ રીતે પણ ઉમેરી શકાય. અને એકદમ સરસ રીતે બધા જ કાજુને મસાલાથી કોટ કરી લેવાના છે. આ મસાલો જ્યારે આ રીતે કાજુ ગરમ હોય ત્યારે જ ઉમેરવાનો. અને જો કદાચ તમારી પાસે પહેલેથી રોસ્ટ કરેલા કાજુ પડ્યા હોય તો તેમાં 1 ચમચી ગરમ ઘી ઉમેરી દેવાનું અને ત્યાર પછી તેમાં મસાલો સ્પ્રિંકલ કરી અને મિક્સ કરી દેવાનો, જેથી ગરમ હોવાથી એકદમ સારી રીતે મસાલો તેમાં સ્ટીક થઈ જશે. તો પેરી પેરી મસાલા કાજુ બનીને બિલકુલ તૈયાર છે. હવે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરીને રાખી દો. આ કાજુને તમે એઝ અ ગિફ્ટ પણ આપી શકો છો. હવે ફેસ્ટિવલ્સમાં આપણે આપણા રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સને નમકીન અને સ્વીટ્સ આપતા હોઈએ છીએ. તો તમે પણ આ રીતે ઘરે જ મસાલો બનાવી અને રોસ્ટેડ કાજુ બનાવી શકો. તો કેવી લાગી તમને આજની આ પેરી પેરી મસાલા કાજુની રેસીપી? કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી જણાવજો. આવી જ નવી રેસીપીના અપડેટ માટે પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબમાં નવી રેસીપીના અપડેટ માટે મારી ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.